હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના નડા ગામે વેરાઈ માતાજીના મંદિરના પટાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન સમસ્ત નડા ગ્રામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો, જેમાં 20 યજમાનોએ લાભ લીધો। હાલ ચૈત્ર માસ ચાલી રહ્યો છે, જેમાં માતાજીની આરાધના ભક્તિનું ઉત્તમ ફળ મળતું હોય છે। ડભોઈ તાલુકાના નડા ગામે વેરાઈ માતાજીના મંદિર ખાતે સમસ્ત નડા ગ્રામ પરિવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ડાયાભાઈ રણછોડભાઈ પટેલ પરિવાર, વિનુભાઈ ડાયાભાઈ પટેલ પરિવાર, વિનુભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, રીપલ વિનુભાઈ પટેલ સાવલી યજમાન પદે લહાવો લીધો। આ સાથે કુલ 20 યજમાનોએ લહાવો લીધો। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। માતાજીના આશીર્વાદ લીધા હતા। મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન અને પ્રસાદીનો લાહવો લઈ ધન્યતા અનુભવી। ડભોઈ તાલુકાના નડા ગામે આજે સામૂહિક નવચંડી વેરાઈ માતાના મંદિરના ચોકમાં રાખવામાં આવી છે। સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકોએ પણ એમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે ગામના નાગરિકો અને તમામને વિનંતી કરું છું કે જે ધર્મની રક્ષા કરી શકે, જે રાષ્ટ્રની રક્ષા કરી શકે, જે સંસ્કૃતિની રક્ષા કરી શકે, એને 7 તારીખે મતદાન કરજો। આપણા ધર્મની રક્ષા કરજો, રાષ્ટ્રની રક્ષા કરજો, આપણી સંસ્કૃતિની રક્ષા કરજો। અને માતાજી પાસે પણ એ જ પ્રાર્થના કરી છે કે અમારા વડાપ્રધાન મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે પરિપૂર્ણ થાય અને ગુજરાતની 26 સીટો 5 લાખ કરતાં વધુ મતથી જીતે, જેમાં એક તો બિનહરીફ જીતેલા જ છે, પણ 25 સીટો મોટા માર્જિનથી જીતે અને માતાજીના આશીર્વાદ મોદી સાહેબ અને અમિત શાહ પર વરસતા રહે, એ જ અભ્યર્થના સાથે સૌને જય માતાજી।